હેલો એવરીવન, વેલકમ બેક ટુ ધ મયુરવંશી ફેમિલી વ્લોગ. જય શ્રી કૃષ્ણ બધાને. જય દ્વારકાધીશ. તો કાલના વિડીયોમાં મેં કીધું હતું એવી રીતના કે ભાઈ એક ઘણા ટાઈમથી એક વિડીયો પણ બનાવવો હતો અને એક બહુ મોટું રિવીલ પણ કરવું હતું. રિવીલ પાછળ તો શું કહેવાય કે અમે કે ચાલો એક વિડીયો બનાવી નાખીએ. આજે ઘણા ટાઈમથી નક્કી કરતા હતા પણ હમણાં મેરેજ સીઝન છે તો જવામાં ને આવવામાં એવો કાંઈ ટાઈમ નહોતો. તો અમે કે ચલો હવે અત્યારે આજે એક વિડીયો બનાવી નાખીએ. અને દકુ પાછળ બેઠી બેઠી મોઢા પકડે નખરા કરે અમારા. તો હવે પહેલા તો ક્વેશ્ચન આન્સર મેં કીધું હતું કે પૂછજો, પણ અમારે હજી શું કહેવાય કે વિડીયો મેં કીધું જેટલી બી કમેન્ટ આવી છે એટલાના મેક્સિમમ ટ્રાય કરીએ કે આજે અને સૌથી પહેલા તો અમને લોકોને ઓવરવ્યુ એવો લાગ્યો કે બધાએ કમેન્ટ એવી જ કરી કે તમારું ફેમિલી બહુ મસ્ત છે. એના માટે થેન્ક યુ. અને શું કહેવાય કે અમે એ જ વસ્તુમાં માનીએ કે ભાઈ કોઈ બે માણસથી કંઈ વ્લોગ ચાલે નહીં કે કંઈ બને નહીં. ફેમિલી સપોર્ટ કરે છે એટલે જ એટલા સારા વ્લોગ છે એ બને છે અને વ્યૂ પણ આવે છે. અને શીખવા પણ જેવું છે કે ફેમિલીમાં સાથે કઈ રીતે રહેવું, એટલે માણસોને બહુ મજા આવે. ઘણી બધી ફેમિલી રિલેટેડ કમેન્ટ છે, એક બે તો બહુ સરસ છે તો અમે વાંચશું પણ. તો જેટલા લોકોએ કમેન્ટ કરી છે એ લોકો છેક સુધી વિડીયો જોજો અને ક્વેશ્ચન આન્સર એ આપવાના છે. અને બીજું એ કે ઘણા ટાઈમથી બધાને એવું હતું કે ભાઈ મયુર છે વધારે પડતા હવે બામણવાળા કેમ છે બામણવાળા, શું તે બામણવાળા છે અને અહીંયા ઓછા હોય, મતલબ આવતા હોય ને જાતા હોય એવું હોય. તો ઘણા જે લોકો પહેલેથી સબસ્ક્રાઈબર છે એમને ખબર જ છે કે મયુર જોબ કરે છે, બરાબર. તો એના રિલેટેડ એક ટ્વિસ્ટ છે આખું, એ અમે કહેશું આગળ. પણ પહેલા થોડાક ચલો કમેન્ટના જવાબ દઈ દઈએ કે કઈ કઈ કમેન્ટ આવેલી છે અને જે લોકોએ બહુ સરસ કમેન્ટ કરી છે એમના નામ પણ લઈએ. તો ચલો પહેલા કમેન્ટ વાંચીએ. તો ભાઈ પહેલી કમેન્ટ છે ઘણા બધા લોકોની છે. સોનાલી બેન, કાંતિભાઈ છે, ગોની પટેલ કે જે લોકો અમારા દરરોજ વિડીયો જોવે છે. તો દિલથી થેન્ક યુ. અને લોકો કહે છે કે અમને તમારા ફેમિલીની પૂરી માહિતી છે, તો દિલથી થેન્ક યુ જે લોકો રેગ્યુલર જોવે છે. અને બીજી એક કમેન્ટ છે દિવ્યા બારડ કે જે એવું લખે છે કે એમની 7 વર્ષની દીકરીથી લઈને બધા ફેમિલી મેમ્બર્સ છે અમારા વિડીયો જોવે અને 8 વાગે સિરિયલની જેમ રાહ જોવે કે ભાઈ તમારો વિડીયો ક્યારે આવે અને બહુ મજા આવે. અને દ્વારકાધીશને પ્રાર્થના કરીએ કે તમે ખૂબ આગળ વધો. તો દિલથી થેન્ક યુ. અને કદાચ આવા બધા બ્લેસિંગ્સ ને કારણે જ અમે લોકો એટલા આગળ આવતા હશું. તો ઘણી બધી કમેન્ટ છે. 7-8 એક તો છે કે 7-8 દિવસ ગોવિંદ અને પિયુષ માટે એને 7-8 દિવસે ભાઈ વ્લોગમાં લ્યો અથવા તો એને કયો ચેનલ છે. એટલે મારે ગોવિંદને તરત ફોન કરવો પડ્યો કે ભાઈ તારી આવી કોમેન્ટ આવી કે આપણે દરરોજ વ્લોગ જ બનાવી નહીં કે એની પાસે ફૂલ કોમેડી જ હોય. પછી એક છે કે દર્શિકાના સાસુ એમ તમારા સગા ફઈ થાય. હા, દર્શિકા છે એ સગા ફઈના ઘરે સાસરે છે. અને હીરવા દર્શિકાની સગી બેન છે તો કે હા એની સગી બેન છે. ગોવિંદભાઈના મમ્મી તમારા સગા ફઈ છે તો ના, એ નથી. ઘણાને એ પણ કન્ફ્યુઝન છે કે ભાવના દીદી એ ફઈ પાછળ ભત્રીજી છે, પણ ના, ભાવના દીદીને એવું નથી. પણ એ સગા થાય પણ થોડા દૂર ના થાય એમ. બાપુજીના માસીની છોકરી, ભાવના દીદીના પપ્પાની માસીની છોકરી. ગોઠવી દીધું. અને પછી એક કમેન્ટ છે ડિમ્પલ કે તમે કોલેજમાં સ્ટડી કરો છો કે પ્રોફેસર છો? તો પ્રોફેસર છું. સ્ટડી મારું પૂરું થઈ ગયું, પીએચડી. જે રેગ્યુલર વિડીયો જોતા હશે એમને ખબર જ હશે. પછી છે શું કહેવાય, હીરવા બહુ મસ્ત કોમેડી કરે અને ભાવના દીદીને જોવાની પણ મજા આવે. ભાઈ કરીને છે કોમેડી. તો બહુ સરસ, થેન્ક યુ ભાઈ. અને ઘણી બધી કમેન્ટ છે કે તમારે દર્શિકા કેટલા વર્ષની છે? તો દર્શિકા કેટલા વર્ષની છે? 21મું રનિંગ છે. 21મું રનિંગ છે. નાની છું. દીસુ બેન શેમાં જોબ કરે છે? તો ભાઈ દીસુ અને રાધુ બે કચ્છ જોબ કરે છે, એ પણ ગવર્નમેન્ટમાં. અને રાધિકા પોસ્ટમાં જોબ કરે છે અને દર્શિકા છે વેટરનરી. હું નથી જોબ કરતી. દીસુ છે એ વેટરનરી ડોક્ટર છે. એટલે એ બંને બહેનો ગવર્નમેન્ટ જોબ કરે છે અને બંને લકીલી એક જ ગામમાં છે. કચ્છનું પતરી ગામ છે, ત્યાં બે બહેનો જોબ કરે છે. એટલે બહુ લકી કહેવાય કે બે એક જ ગામમાં જોબ કરે છે. અને
દકુ ક્યારે બ્લોગ ચાલુ કરશે? તો દકુ હવે જોઈએ ક્યારે બ્લોગ જતો ચાલુ કરે. આ કોમેન્ટ મારાથી સંભળાતી નથી હવે. હવે થાકી ગયા હોય એ એના માટે હું જઈશ માણાવદર જઈશ, બહારની મુલાકાત સક્સેસ લઈશ. નથી. પછી છે તમે જોબ કરો છો કે બિઝનેસ? તો એનો જવાબ તો છેલ્લે મળશે. 100%. અને બીજી એક છે કમેન્ટ કે કાંઝરી દિશા, બરાબર, કે એને પણ કીધું કે બધા જ વ્લોગ અમે જોઈએ છે અને મારું નામ લેજો વ્લોગમાં. તો તમારું નામ લઈ લીધું છે, હા, એને દિશા. કેટલી વાર હા, comment બહુ આવી. 3-4 વિડીયોમાં મેં તમારી કમેન્ટ જોઈ હતી, પણ એવો એક કંઈ vlog જ possible બનાવવાનો નહોતો. હતો, અમે special. વિચાર્યું હતું કે એક વ્લોગ જ બનાવશું અને તમારું નામ લેશું. તો આજે તમારું નામ લઈ લીધું છે. ફાઇનલી અને થેન્ક યુ એટલી કમેન્ટ કરવા માટે. કઈ કોલેજમાં પ્રોફેસર છો મેમ? તો ભાટુ કોલેજ જુનાગઢ, પાડલા ફાટક આવેલી છે જુનાગઢમાં, ત્યાં. અચ્છા અચ્છા. પછી જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય મુરલીધર, એવી તો ઘણી બધી કમેન્ટ છે. તો એ બધાને પણ થેન્ક યુ કે એટલી comment બધી કરવા કમેન્ટ માટે. કરે છે. પછી નવું શું રિલીઝ કરવાનું છે મયુરભાઈ, તમે કયો. આગે આગે આગે. બરાબર. દીદી તમે કેવા આહિર છો? સોરઠિયા આહિર છે. પછી છે તો કૃષ્ણા હા, કૃષ્ણા આહિર. 1-11. તો એમણે કીધું કે તમારા વ્લોગ જોરદાર આવે છે અને બહુ જ વ્યવસ્થિત આવે છે. તો ઈ એક એટલે જોવાની મજા આવે. અને બહુ મસ્ત કમેન્ટ છે કે તમારી કાના બંસીની જોડીને કોઈની નજર ન લાગે. 100%. તો એ સાચી વાત છે, બરાબર, કે કોઈની નજર ન લાગે. બધા બ્લેસિંગ્સ આપો અને આવી જ રીતે આગળ વધીએ. બંસી તો જો કે ઓછી હોય વ્લોગમાં, તો ઈ તો બધું કહેતી નથી મારું. હા, હું ઓછી હોય લે, કઈ ઓછી નથી. કા? લે, હા. અત્યારે જશી કે વધુ પણ હોય વ્લોગમાં ઉતારવામાં. કાનો ભાઈ. શરૂઆત ભાઈ જે લોકો નવા છે ને કહી દો, શરૂઆત મેં કરી હતી અને અમુક માણસો એમાં શું કહેવાય હાવ ઝડપી લીધું મારી પાસેથી. આ તો અવતારિયા બામણ વાળા કોઈ ના નથી પાડતો. હા, લે, હા. અને એક મારી ફેવરિટ કમેન્ટ છે, આઈ થિંક પેલા પણ કરેલી છે, એ છે કૃપાલ માર 9683 છે. અને એમણે કીધું છે કે તમારા ફેમિલીમાં શિક્ષણ અને સંસ્કાર બેયનો સમન્વય જોવા મળે છે. તો એ બહુ મસ્ત વાત છે, બહુ સારી વાત કે લોકો નોટિસ કરે છે કે ભાઈ અમુક વસ્તુઓમાં સંસ્કાર પણ જરૂરી છે અને અમુક વસ્તુઓમાં બહુ રૂઢિ પ્રમાણે ચાલવું પણ જરૂરી છે. તો બેયનું બેલેન્સ કરવું એ જરૂરી છે. તો અમે એવી ટ્રાય કરીએ કે બેલેન્સ રહી, સાવ રૂઢિચુસ્તતામાં ન જાય અને બહુ ફોરવર્ડ ન જાય. બાકી અમારી ફેમિલી તરત કીધી કે આમ નહીં ચાલે કાના. આના અમે બધા કાનો કે, અમે કોઈ મયુર નથી કેતા. મયુર એક જ કે. હું એક જ મયુર કહું, બાકી બધા કાનો જ કે. મયુરને નાનપણથી, અને ગામમાં કોઈ એમ કહે ને કે મયુર, તો કોઈ ઓળખે જ નહીં, બધા કાનુડો કહે. હવે તો કાનો. નામ હવે તો અમારું એક લકી કહેવાય અમે બે, કે અમારા બે નું નામ છે ઈ કોઈ પણ હવે તો એમ જ બોલે કે મયુર બંસી. એટલે એ નહીં, નાના છોકરા એમ કાલે ને સિમસાટ આવી નહીં, પ્રાથમિક સાઈડ આવી ગયા ને કે મયુર બંસી વાળા ભાઈ. એટલે લકી ઈ વાત ટચવુડ કે લકી કહેવાય કે ભાઈ અમારા બે નું નામ હવે હારે જ બોલાય. કોઈ એમાં એમ લખું તું કાનો બનશી, આ તો મયુર. એટલે હવે એક છે કિશન કે તમારે કેટલા વીઘા જમીન છે? તો દર વખતે એકાદ જોઈએ આ કમેન્ટ. તો 70 વીઘા જમીન છે. અને મંતવ્ય અને મયુર બે ભાઈઓ છે. ઠાકોરજીને કેમ બીજે પધરાવા જાવ છો? એનું કારણ આગળનો લોગ આવશે. નેક્સ્ટ વ્લોગમાં તમને ખબર પડી જશે કે શું કામ ઠાકોરજીને બીજા ઘરે પધરાવ્યા છે. તો એ તમને આના પછીનો વિડીયો તમારે જોવો પડશે, બરાબર. અમારે સીણો વાવવો છે, કેવો હોય સીણોની માહિતી હું તમને એક સ્પેશિયલ વ્લોગ બનાવીશ, કેમ કે જ્યારે નીકળશે ત્યારે, એટલે ટૂંક સમયમાં નીકળી ભણે મને પૂછ્યું કે સીણો કે અમે તો પહેલી વાર, મેં કીધું મેં પહેલી વાર જોયો તો. પછી દર્શિકા બેન ને કયો ને વિડીયો બનાવવા માટે, પ્લીઝ પ્લીઝ ઈ વિડીયોમાં આવે તો મજા આવે. રાધિકા જાદવ. હા દર્શિકા બેન પ્લીઝ પ્લીઝ. પણ ઈ પોસિબલ જ નથી. હવે એમાં કેમ તમારું? આપણે ખરેખર યસને વાત કરી. હા, એ તમે ગમે એ વાત કરો પણ હું જ ન આ પાડું. ઈ પોસિબલ નથી. બધાને કહી દો. કમેન્ટ નો ક્યારેય પણ જવાબ નથી આપતા. તો ભાઈ આજે આપી દીધો ખુશાલી બેન સવસાણી. તો તમારી કમેન્ટ નો જવાબ આપી દીધો. થેન્ક યુ દર્શિકાના સગા ભાઈના ઘરે. અમુક તો અમારી યુટ્યુબ ફેમિલીમાં એવા છે કે અમે કોમેન્ટના આન્સર ન દેવા પહોંચીએ તો ઈ લોકો આપી દે. ત્યારે એના માટે દિલથી થેન્ક યુ. ખરેખર એવું પણ છે. અને એક સરસ કમેન્ટ છે દેવાંશી ડાભી
કે શું કહેવાય કે વાસુદેવ કુટુંબકમની જે ભાવના છે તમારા ફેમિલીની અંદર જોવા મળે છે વાહ. અને તમારું ફેમિલી બીજાને ઇન્સ્પાયર કરે છે કે જે ભાવ પ્રેમ એકબીજા માટે ફેમિલીમાં છે બહુ ઓછો જોવા મળે છે. તો તમારા ફેમિલી પરથી શીખવા જેવું છે. મયુરભાઈ અને બંસીબેન, મારું ફેમિલી તમારું બહુ મોટું ફેન છે અને મારા મમ્મી ડેલી તમારા વિડીયો રિસ્પેક્ટ કરીને જોવે છે. તો આ એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, કારણ કે ફેમસ તો ઘણા બધા હોય અને ઘણા અમારાથી પણ વધારે સક્સેસફુલ હોય, એના વિડીયો બધા ચાલતા હોય, પણ એક જે રિસ્પેક્ટ નામની વસ્તુ છે ત્યારે બહુ મજા આવે. ઈ જાળવી રાખવી ઈ જરૂરી છે, કારણ કે અત્યારે યુટ્યુબ નો જમાનો એટલો છે કે બધા લોકો જનરલી ઘણા બધા લોકો હવે વિડીયો બનાવે છે, પણ અમારી ચેનલ એવી છે કે લોકો એક રિસ્પેક્ટ થી જોવે છે. તો ઈ બહુ મોટી વાત છે. બાકી ફેમસ થવું, આગળ વધવું એ તો અત્યારે હોય જ છે, પણ શું કહેવાય કે લોકો તમને રિસ્પેક્ટ ની સાથે સાથે તમને જોતા હોય તો એ કમેન્ટ આવે ત્યારે દિલથી થાય કે ના, આપણે જેવું લોકોને બતાવવા માંગીએ છીએ એવું જ લોકો ખરેખર જોવે છે. તો થેન્ક યુ બેન, અને બહુ મજા આવી આ કમેન્ટ વાંચીને, અને એકદમ એમ થાય કે ના, ખરેખર લોકો નોટિસ કરે છે. મયુરભાઈ શેમાં જોબ કરો છો અને બંસીબેન શેમાં જોબ કરો છો? હું ડેરીમાં જોબ કરું છું, અમૂલ ખોખડા ફાટક જુનાગઢમાં આવી. અને બીજી ઘણી બધી બસ એટલી કમેન્ટ હતી. અને ગેટ વેલ સૂન મંતુ, તો હવે મંતુને સારું છે અને એની તબિયત પણ સારી છે. અને ઘણા લોકો કહે છે ગોંડલ આવો, રાજકોટ આવો, તો ચોક્કસથી અમે ઇન્સ્ટાગ્રામમાં હવે એક અમે કર્યું છે કે જ્યારે પણ કોઈ સિટીમાં જાય તો સ્ટોરી રાખીએ કે ભાઈ અહીંયા કોઈ લોકો હોય તો આપણે એને મળીએ, કારણ કે લોકો જો એટલા વિડીયો જોતા હોય ને એટલો પ્રેમ કરતા હોય મળીએ એમ, તો આપણે એને મળીએ. તો હવે અમે રેગ્યુલર એવું ડિસાઈડ કર્યું કે જ્યાં જાય ત્યાં સ્ટોરી રાખીએ છીએ. તો એમાં પણ જોજો. તમે સોમનાથ ગયા ત્યારે ગયા હતા પણ 3-4 જગ્યાએ ત્યાં પહોંચવાનું, ઘણા પણ જગ્યાએ રહી પણ ગયું. તો શું કહેવાય કે દિલથી થેન્ક યુ એટલી કોમેન્ટ કરવા માટે. અને કમેન્ટ બોક્સ જોઈને હજી તો અમે લોકોએ વિડીયો વહેલો શૂટ કર્યો, હજી ઘણી કમેન્ટ આવશે, તો એ બધાને પણ દિલથી થેન્ક યુ. અને હવે ફાઇનલી એ વાત રિવીલ કરી દઈએ કે શું રિવીલ કરવાનું હતું એ. તો બહુ મોટું લાઈફનું ડિસિઝન લીધું છે મયુરે. આમ તો શું કહેવાય કે અમે જ્યારથી અમારી સગાઈ નક્કી થઈ કે મેરેજ નક્કી થયા ત્યારથી મયુર કન્ફ્યુઝ હતા કે હું આ ડિસિઝન લઉં કે નહીં. પણ અમુક ટાઈમે અમુક ડિસિઝન ટાઈમે ઓટોમેટિક થઈ જાય, કારણ કે આ ડિસિઝન અમે આજથી 2 વર્ષ પહેલા લેવાનું વિચારતા હતા તો અમને બેયને બીક લાગતી હતી, અથવા તો કે આવું કરાય કે નહીં, આવી ઓપોર્ચ્યુનિટી સારી છે, જોબ સારી છે, તો શું કરવું. તો એનું ડિસિઝન હવે ફાઇનલી મયુરે મેરેજ પછી જ લઈ લીધું હતું દર્શિકાના. તો ભાઈ પહેલા તો બધાને આઈ એમ વેરી સોરી કે મેં તમને બધીને અત્યાર સુધી નહોતું કીધું, કેમ કે બધું મેં જોબ તો 1 મહિનાથી છોડી દીધી. કારણ કે મયુરે હમણાં જ કીધું એમ કે મયુર જોબ કરે છે, પણ શું કહેવાય કે એક એવું હતું કે ભાઈ હવે જોબમાં એટલો ગ્રોથ નતો. જો કે જોબ છે એ પ્રાઇવેટ પણ નથી, મતલબ કે એવા સેક્ટરમાં, હા બરાબર, સહકારી મંડળીમાં હતી, એટલે સારી જ હતી. પણ મયુરને એવું હતું અંદરથી પહેલેથી કે એમને બિઝનેસ કરવો છે. તો પછી ફાઇનલી હવે શું કહેવાય કે એક જોબ એવી વસ્તુ છે કે સિક્યોરિટી છે લાઈફમાં, તો એ છોડવી એ મતલબ અઘરું લાગતું હતું. કે અહીંયા વેલસેટ હતા અમે લોકો તો 6 વર્ષથી, હા, તો અઘરું હતું. પણ ઓલું કે ને કે જ્યાં સુધી તમે તમારો કમ્ફર્ટ ઝોન ન મૂકો ત્યાં સુધી લાઈફમાં તમે આગળ ન વધી શકો. એટલે મયુરે ફાઇનલી જોબ છોડી દીધી છે. અને હવે ઘણા બધા ક્વેશ્ચન એવા આવશે કે તો મયુરભાઈ છે એ અપડાઉન કરે છે શું છે? તો હા, મયુર મોટા ભાગે અહીંથી અમારે 1 કલાકનો જ રસ્તો છે જ્યાં અમારું મિલ છે. તો હવે મયુર છે અપડાઉન કરું છું. અને હું કારખાને, અમારે જે સિંગદાણાનું કારખાનું છે ગામડે, ત્યાં અમારા કાકા હારે પાર્ટનરમાં, તો મયુરે ત્યાં વિચાર્યું છે કે અત્યારે પેલા બધું વ્યવસ્થિત શીખી લે અને બધું કરી લે, તો ફ્યુચરમાં આપણે કરવું હોય તો બી કરી શકીએ અને ત્યાંય આગળ વધી શકીએ. તો મયુર છે એ હવે અપડાઉન કરે, ક્યારેક અહીંયા હોય, ક્યારેક બામણવાડા હોય. અને હું તો મારી જોબ છે એ કન્ટિન્યુ જ રાખવાની છું, બીકોઝ અમારા ઘરના બધાયનું એવું માનવું છે કે ભાઈ ભણ્યા છો તો જોબ કરવી એ એક સારી વાત છે. બાકી ઘણા બધાને એવું થાય કે ભાઈ તો પછી શું જોબ કરવી, પણ ના, બધા લોકો એવું માને છે અને હું એવું માનું છું કે ભાઈ ભણ્યા છીએ તો જોબ શું કામ ન કરવી.
તો આગળ જતા પણ ફાયદો થાય. હા, એટલે હું મારી જોબ કન્ટિન્યુ રહેશે, મયુર અપડાઉન કરશે અને મયુરને હવે ઓલ ધ બેસ્ટ કહી દેજો બધા, ગુડ વિશિસ બધાની, કે મયુરે જે ડિસિઝન લીધું છે એવડું મોટું કે ભાઈ જોબ છોડી અને ધંધો કરવો એ કઈ અત્યારે. અને જોબમાં પણ મારે સારું હતું કેમ કે અમે અમૂલ હારે કામ કરતા. જુનાગઢ જિલ્લામાં ક્યાંય જે આપણે અમૂલના દૂધ, છાશ, દહીં અને ઘી એ જે આવે, લચ્છી આવે, એ બધું અમારા ખોખરા પ્લાન્ટેથી જ પેકિંગ થતું. એટલે શું કહેવાય કે વેલ સેટ હતા. અને પછી મતલબ સેટ તમે હોય ને પછી એક સ્ટેપ આગળ જાવ એટલે થોડુંક અઘરું પણ થાય, પણ ભવિષ્ય માટે સારું કેમ કે નોકરીમાંથી ખાલી તમારું થાય, કેમ કે હજી અમે બધા ભેગા રહી તો પછી બધું વિચારવું પડે. અને ત્યાંય હવે શું કહેવાય કે કાકાને ને થોડીક હેલ્પ જોતી હોય, કંઈક એવું હોય તો મયુર ત્યાં હોય તો એ ઘણો બધો ફાયદો થાય. એટલે પછી એવું વિચાર્યું કે ના, હવે ફ્યુચર માટે કંઈક કરવું પડશે. અને જોકે પહેલેથી મને સપોર્ટ કરવાના ગોવિંદજી જાદવ ફુવા, બધા અમારા બધા ફુવા બનાવી. પહેલા ટૂંકમાં મારા પપ્પાનું એવું હતું કે ના જોબ કરવી જોઈએ, પણ હવે એ પણ સપોર્ટ કરે છે બધા. તમે મયુરનું આમ ડ્રીમ હતું અને અત્યારે શું કહેવાય, હું એક મહિનો દિવસથી જોઉં છું કે મયુર દિલથી મહેનત કરે છે, કે એવું નહીં કે ભાઈ ચાલો કરવા ખાતર આપણું ઘરનું જ કારખાનું છે તો ગમે ત્યારે જાવું આવું નહીં, દિલથી મહેનત કરે છે. પણ હવે તમારા બધાના આશીર્વાદ, જેટલા બી મોટા લોકો અમારા બ્લોગ જોવે છે બધા આશીર્વાદ આપજો કે મયુરનું સપનું પૂરું થાય અને એમાં આગળ વધે. તો આ એક રિવીલ કરવાનું હતું. એટલે મયુર, હવે તમને એક ફાયદો થશે કે તમને બામણવાડા અને જૂનાગઢ બેયના બ્લોગ જોવા મળશે. તો જોતા જશો તમે. તો બસ આ જ કહેવાનું હતું. હવે વિડીયો બહુ લાંબો ન થઈ જાય એના માટે અત્યારે જ થોડું, બસ હવે બીજું કઈ હશે તો નેક્સ્ટ વિડીયોમાં કહેશું. અને ત્યાં સુધી અમારી ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરો. હેલો એવરીવન, આ બધું રાખજો. પાછું કર. હવે નો થાય, પણ મારામાં ચાર્જિંગ નથી, કહું કયું નહીં તો